જોયું કે વર્ગીકરણમાં વિટેકર જે હતો એ વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપણને આપી છે, બરાબર છે। વિટેકર નામનો જે વૈજ્ઞાનિક હતો તેને શું આપ્યું તો 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી। 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, જેમાં કઈ 5 સૃષ્ટિનો સમાવેશ થયો હતો તો એક હતી મોનેરા, ત્યારબાદ પ્રોટિસ્ટા, ત્યારબાદ ફૂગ, ત્યારબાદ વનસ્પતિ સૃષ્ટિ, અને પ્રાણી સૃષ્ટિ, બરાબર છે। તો આવી રીતે વિટેકરે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી। તો આજે આપણે આ 5 સૃષ્ટિ જે છે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, તે સૃષ્ટિના લક્ષણો શું છે તો આજે આપણે થોડા લક્ષણો આપણે એમના જોઈશું, બરાબર। તો પહેલું લઈએ મોનેરા। મોનેરાની વાત કરીએ તો મોનેરા વિશે વાત કરું તો મોનેરા સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિમાં મુખ્યત્વે એક કોષીય સજીવો હોય છે। કેવા? એક કોષીય, બરાબર। એક કોષીય એટલે શું કે તેમનું જે દેહ હોય છે તે માત્ર એક કોષનું બનેલું હોય છે, બરાબર। તો એક કોષીય છે તો એમનો કોષનો પ્રકાર શું હોય છે, બરાબર। કોષનો પ્રકાર લો તો એ કોષનો પ્રકાર શું હશે? આદિ કોષ કેન્દ્રીય હશે। કેવા? આદિ કોષ કેન્દ્રીય। આદિ કોષ કેન્દ્રીય એટલે શું? તો મેં તમને આના પ્રીવિયસ વિડિયોમાં જ કીધું હતું કે આદિ કોષ કેન્દ્રીય એટલે કે સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા નથી હોતા, બરાબર છે। તો આદિ કોષ કેન્દ્રીય એટલે કે કેવા સજીવો કે સુયોજિત કોષ કેન્દ્ર અને પટલયુક્ત અંગિકાઓ, જે સુયોજિત કોષ કેન્દ્ર અને પટલયુક્ત અંગિકાઓ નો અભાવ હોય અથવા તો ના ધરાવતા હોય એવા જે સજીવો હોય છે એટલે કે આદિ કોષ કેન્દ્રીય સજીવો હોય છે, બરાબર। એનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે? મોનેરા સૃષ્ટિમાં થાય છે। તો આપણે આ થઈ કોષનો પ્રકાર, બરાબર। ત્યારબાદ લઈએ કોષ દિવાલ। તો તેમની કોષ દિવાલ કેવી હોય છે? પહેલા તો કોષ દિવાલ હોય છે કે નહીં, બીકોઝ કેટલાક સજીવો એવા હોય કે જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે, તો કોષ દિવાલ આમાં હાજર હોય છે, બરાબર। અને જે કોષ દિવાલ હાજર હોય છે તે શાની બનેલી હોય છે તો તે સેલ્યુલોઝ વિહીન હોય છે। કેવી હોય છે? સેલ્યુલોઝ વિહીન એટલે કે સેલ્યુલોઝની બનેલી નથી હોતી, પરંતુ પોલિસેકેરાઇડ્સ અને અમાઇનો એસિડ્સની બનેલી હોય છે। શાની? પોલિસેકેરાઇડ્સ, બરાબર, અને એમિનો એસિડ એની બનેલી હોય છે, બરાબર છે। તો કોષ દિવાલ શાની બનેલી હાજર હોય છે? સેલ્યુલોઝ વિહીન હોય છે એટલે કે કોષ દિવાલની અંદર સેલ્યુલોઝ હોતું નથી। ત્યારબાદ પોલિસેકેરાઇડ્સ અને અમાઇનો એસિડની બનેલી હોય છે। અને મોનેરા સૃષ્ટિમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આવેલું હોય છે। શું આવેલું હોય છે? ન્યુક્લિયોપ્રોટીન, બરાબર છે। જનીન દ્રવ્ય તરીકે તેમાં ન્યુક્લિયોપ્રોટીન આવેલું હોય છે। હવે કોષ કેન્દ્ર પટલ જોઈશું તો કોષ કેન્દ્ર પટલ કેવું હોય છે? કોષ કેન્દ્ર પટલ તો ભાઈ આમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, બરાબર છે। કોષ કેન્દ્ર પટલ તેમાં હોતું નથી। ત્યારબાદ તેનું દૈહિક આયોજન મતલબ કે તેમનો દેહ કેવો હોય છે તો આપણે જ્યારે હમણાં જ જોયું કે મોનેરા સૃષ્ટિ કેવી હોય છે, તેમાં કેવા સજીવો હોય છે? એક કોષીય સજીવો હોય છે। તો એક કોષીય સજીવ કે જેમનો દેહ એક કોષનો બનેલો હોય છે, તો સીધી સી વાત છે કે દૈહિક આયોજન શાનું હોય છે? દૈહિક આયોજન કેવું હોય છે? કોષીય હોય છે, બરાબર। કેવું
કોષીય હોય છે. ત્યારબાદ શું રહ્યું હવે પોષણ પદ્ધતિ. બરાબર, તો પોષણ પદ્ધતિ કેવી હોય છે? પોષણ પદ્ધતિ લઈએ તો પોષણ પદ્ધતિ કેવી હોય છે? તો સ્વયંપોષી હોય છે. કેવા હોય છે? સ્વયંપોષી. આ ઉપરાંત કેટલાક જે મોનેરા સૃષ્ટિના કેટલાક સજીવો હોય છે તે વિષમપોષી પણ જોવા મળે છે. કેવા? વિષમપોષી અથવા તો તેમાં મૃતોપજીવી અને પરોપજીવી પણ જોવા મળે છે. કેવા? પરોપજીવી પણ તેમાં જોવા મળે છે. ત્યારબાદ સ્વયંપોષી પણ હોય છે. સ્વયંપોષીમાં પ્રકાશ સંશ્લેષી પણ હોય ને રસાયણ સંશ્લેષી પણ હોય છે. બરાબર, વિષમપોષી હોય છે, મૃતોપજીવી હોય છે અને પરોપજીવી એટલે કે પરોપજીવી એટલે કે બીજા પર આધાર રાખે છે, પોતાના પોષણ માટે બીજા પર આધાર રાખે એવા સજીવો. બરાબર, આપણે જોયું મોનેરા વિશે. ત્યારબાદ હવે જોઈશું પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટા બીજી સૃષ્ટિ છે. તો પ્રોટિસ્ટામાં લઈએ તો પ્રોટિસ્ટામાં કેવા સજીવોનો સમાવેશ છે? તો પ્રોટિસ્ટામાં પણ એક કોષીય સજીવો આવેલા હોય છે. કેવા? એક કોષીય એટલે કે એવા સજીવો કે જેમનો દેહ માત્ર એક કોષનો બનેલો હોય છે. બરાબર છે, એક કોષીય સજીવોનો સમાવેશ થાય છે. તેમાં કોષનો પ્રકાર કેવો હોય છે? કોષનો પ્રકાર લઈએ તો તે કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય કે જેને યુકેરિયોટા પણ કહેવામાં આવે છે. બરાબર છે, શું કહેવામાં આવે છે? યુકેરિયોટા. સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય એટલે શું? કે એવા સજીવો કે જે સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા હોય છે અને પટલમય અંગિકાઓ પણ ધરાવતા હોય છે. એવા જે સજીવો છે એ બધા સજીવોનો સમાવેશ પ્રોટિસ્ટામાં થાય છે. બરાબર, કોષનો પ્રકાર આપણે જોઈએ તો કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય હોય છે. ત્યારબાદ પ્રોટિસ્ટામાં કોષ દિવાલ હાજર હોય છે, પણ કેટલાકમાં જ હાજર હોય છે. બરાબર, કેટલાક સજીવોમાં જ કોષ દિવાલ હાજર હોય છે અને એ કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. શાની? તો કે સેલ્યુલોઝની બનેલી હોય છે. બરાબર, આ યાદ રાખો કે કઈ સૃષ્ટિમાં કોષ દિવાલ શાની બનેલી હોય છે? મોનેરામાં શાની? સેલ્યુલોઝ વિહીન કે સેલ્યુલોઝ તેમાં નહોતું અને પોલિસેકેરાઇડ્સ અને અમાઇનો એસિડની બનેલી હતી. જ્યારે પ્રોટિસ્ટામાં કેટલાક સજીવોમાં જે કોષ દિવાલ હાજર હોય છે તે શાની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. ત્યારબાદ કોષ દિવાલ છે. હવે આવશે કોષ કેન્દ્ર પટલ. તો કોષ કેન્દ્ર પટલમાં શું આવશે? તો કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. હવે આ સિમ્પલ વસ્તુ છે કે મોનેરા સિવાયની બધી જ સૃષ્ટિમાં, બરાબર, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, એ બધી સૃષ્ટિમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. બરાબર, સિવાય મોનેરામાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. એ સિવાય બધી ચારે ચાર સૃષ્ટિમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. બરાબર છે, આનું દૈનિક આયોજન કેવું આવશે? તો આ પણ એક કોષીય સજીવો છે. બરાબર, પ્રોટિસ્ટામાં પણ એક કોષીય સજીવોનો સમાવેશ થાય છે. તો ભાઈ એનું દૈનિક આયોજન કેવું આવશે? કે કોષીય. બરાબર છે ને? પડે છે ખબર? કોષીય જ હશે કારણ કે તે એક કોષીય સજીવો હોય છે. ઓકે, હવે તેના પોષણનો પ્રકાર લઈએ તો પોષણનો પ્રકાર કેવો છે? પોષણનો પ્રકાર કહું તો તે સ્વયંપોષી અથવા તો વિષમપોષી અથવા તો પરોપજીવી હોય છે. બરાબર છે, તે સ્વયંપોષી હોય, વિષમપોષી હોય છે અથવા તો પરોપજીવી હોય છે. બરાબર, તો આ થયું પ્રોટિસ્ટાની વાત. બરાબર, હવે આવશે ફૂગ. જે ફૂગ લઈએ તો ફૂગમાં શું હશે? ફૂગ કેવા સજીવો આવશે? તો જે ફૂગ હોય છે એ ફૂગ હવે મોનેરા અને પ્રોટિસ્ટા તેમાં માત્ર કેવા સજીવોનો સમાવેશ થતો હતો? એક કોષી સજીવોનો સમાવેશ થતો હતો. જ્યારે ફૂગની અંદર તે કાં તો એક કોષી હશે કાં તો બહુકોષી હોય
બરાબર છે। ત્રીજી સૃષ્ટિ ફૂગ લઈએ તો ફૂગની અંદર એક કોષીય પણ હોય છે, એક કોષીય પણ હોય છે અને બહુકોષીય હોય છે। બરાબર છે। એક કોષીય પણ હશે અથવા તો બહુકોષીય પણ હશે। તેમાં કોષનો પ્રકાર કેવો હોય છે તો સુકોષ કેન્દ્રીય હોય છે। સુકોષ કેન્દ્રીય એટલે યુકેરિયોટા, એનો મતલબ શું થાય સુકોષ કેન્દ્રીય એટલે કે ભાઈ સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતું હોય અને પટલમાં અંગિકાઓ ધરાવતું હોય તે, એનો મતલબ શું થશે સુકોષ કેન્દ્રીય હોય છે। હવે આ વાત થઈ કોષના પ્રકાર। ત્યારબાદ કોષ દિવાલ લઈએ તો કોષ દિવાલ તો કે હાજર હોય છે, શાની બનેલી હોય છે તો કે ફંગસ સેલ્યુલોઝ। ફંગસ સેલ્યુલોઝ એટલે શું? એકલું સેલ્યુલોઝ નથી, ફંગસ સેલ્યુલોઝ। ફંગસ સેલ્યુલોઝ એટલે શું? કાઇટિન। એટલે ફૂગમાં કોષ દિવાલ શાની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે કે જેને ફંગસ સેલ્યુલોઝ પણ કહેવામાં આવે છે। બરાબર છે। ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ। હમણાં જ કીધું કે મોનેરા સિવાયની બધી ચાર સૃષ્ટિમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે। બરાબર। કોષ કેન્દ્ર પટલ આવ્યું। હવે પોષણનો પ્રકાર તો પોષણનો પ્રકારમાં કેવો હોય છે ફૂગમાં તો ભાઈ કે સ્વયંપોષી પણ હોય છે, વિષમપોષી પણ હોય। વિષમપોષીમાં મૃતોપજીવી અને પરોપજીવી પણ હોય છે। બરાબર। સ્વયંપોષી, વિષમપોષી અને પરોપજીવી પણ હોય છે। ફૂગની અંદર લિંગી પ્રજનનના પરિણામે તેમાં ભ્રૂણ નિર્માણ થતું નથી। શું છે કે લિંગી પ્રજનનના પરિણામે, બરાબર, લિંગી પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ ન થાય। બરાબર। તેમાં ભ્રૂણ નિર્માણ થતું નથી। લિંગી પ્રજનન એટલે શું કે પ્રજનનમાં બે મુખ્યત્વે પદ્ધતિ હોય, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન પદ્ધતિ। લિંગી પ્રજનનનો મતલબ કે એ પ્રજનનની પદ્ધતિમાં બે વિરુદ્ધ જાતિના જન્યુઓ ભાગ લે છે। બરાબર। નર અને માદા તો એવા પિતૃ સજીવો ભાગ લે, બે વિરુદ્ધ જાતિના પિતૃઓ ભાગ લે તો એને લિંગી પ્રજનન કહેવાય છે। અને લિંગી પ્રજનન પરિણામે તેમાં ભ્રૂણ નિર્માણ થતું નથી। બરાબર છે। હવે ઉદાહરણ તો આપણે બધાના ઉદાહરણ પછી જોઈએ, પહેલા તેના લક્ષણો જોઈ લઈએ। તો ફૂગનું કે તેમાં એક કોષી અને બહુકોષી બંને પ્રકારના સજીવો જોવા મળશે, જ્યારે મોનેરા અને પ્રોટિસ્ટામાં માત્ર એક કોષીય સજીવો જ જોવા મળતા હતા। બરાબર છે। ત્યારબાદ કોષનો પ્રકાર તો કે સુકોષ કેન્દ્રીય હોય છે। હવે આમાં પણ મોનેરા સિવાયની બધી સૃષ્ટિમાં કોષનો પ્રકાર કેવો હોય છે? સુકોષ કેન્દ્રીય જ હોય છે। એટલે કે બધામાં સુયોજિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવો હોય છે અને પટલમય અંકિકા ધરાવતા સજીવો હોય છે, સિવાય મોનેરામાં જ ખાલી આદિ કોષ કેન્દ્રીય કોષનો પ્રકાર જોવા મળે છે। બરાબર છે। ત્યારબાદ કોષ દિવાલ તો કોષ દિવાલ શાની બનેલી હોય છે? કાઇટિનની બનેલી હોય છે। ઓકે। અને કોષ કેન્દ્ર પટલ તો કે મોનેરા સિવાયની બધી સૃષ્ટિમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે। અને ત્યારબાદ દૈહિક આયોજન, જો દૈહિક આયોજન કેવું હોય છે ફૂગની અંદર તો ફૂગની અંદર દૈહિક આયોજન જે હોય છે તે આમાં જો કે એક કોષીય અથવા તો બહુકોષીય હોય છે। એટલે આમાં શિથિલ પેશી ધરાવે છે। કેવી? શિથિલ પેશી ધરાવે છે। એક કોષી ફૂગ હશે તો તેમાં શિથિલ પેશી નહીં હોય, એક કોષી ફૂગ હશે તો તેનું દૈહિક આયોજન કોષીય હશે। પણ જે બહુકોષીય ફૂગ છે એ બહુકોષીય ફૂગમાં શિથિલ પેશી આવેલી હોય છે। તમને ખબર છે કે પેશી શાની બનેલી હોય છે? કોષોની બનેલી હોય છે। બરાબર છે। તો એ જે પેશી હોય છે એ શિથિલ પેશી કઈ બહુકોષીય ફૂગમાં જોવા મળે છે? એનો કોષનો પ્રકાર છે કે સ્વયંપોષી પણ હોય, વિષમપોષી પણ હોય છે અને પરોપજીવી પણ હોઈ શકે છે। અને તેમાં લિંગી પ્રજનનના પરિણામે તેમાં ભ્રૂણ નિર્માણ જોવા મળતું નથી। બરાબર છે। તો આ થઈ વાત ફૂગની। હવે આપણે લઈએ વનસ્પતિ સૃષ્ટિ। બરાબર છે। તો વનસ્પતિ સૃષ્ટિમાં શું થશે? વનસ્પતિ સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિમાં બધી વનસ્પતિ લે તો ઓબ્વિયસલી વનસ્પતિ એક કોષી તો હોવાની નથી, તો
વનસ્પતિમાં આમાં કયા સજીવોનો સમાવેશ થાય છે? બહુકોષી સજીવોનો. કયા સજીવો આવશે? તો કે બહુકોષી. હવે કોષનો પ્રકાર મેં હમણાં જ કીધું કે મોનેરા સિવાયની ચારે સૃષ્ટિમાં કોષનો પ્રકાર કેવો હોય છે? સુકોષ કેન્દ્રીય. તો વનસ્પતિ સૃષ્ટિમાં કોષનો પ્રકાર કેવો આવશે? તો કે સુકોષ કેન્દ્રીય હોય છે. એટલે કે કેવું હોય છે? યુકેરિયોટા. જે જલજ અને સ્થળજ એટલે કે જે પાણીમાં જે વનસ્પતિ જોવા મળે છે, જે જમીન પર જે વનસ્પતિ જોવા મળે છે, એ બધી વનસ્પતિ કેવી હોય છે? સુકોષ કેન્દ્રીય હોય છે. બરાબર છે. ત્યારબાદ અથવા કોષનો પ્રકાર કોષ દિવાલ. તો ભાઈ વનસ્પતિમાં કોષ દિવાલ શાની બનેલી હોય છે? તો કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. આની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે. ઓકે, કયો કોષ દિવાલ. ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ. તો કે કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. કોષ કેન્દ્ર પટલ એમાં હાજર હોય છે. ત્યારબાદ આપણે કોષ કેન્દ્ર પટલની વાત દૈહિક આયોજન લઈએ. તો દૈહિક આયોજન કેવું હોય છે તેનું? હવે જો ધ્યાન રાખજો કે આમાં દૈહિક આયોજનમાં બહુકોષીય સજીવો હોય છે. બહુકોષીય સજીવો હોય છે એટલે તેમાં દૈહિક આયોજન તેનું પેશી અને અંગોમાં થયેલું હોય છે. બરાબર છે. અને જે વનસ્પતિનું જે દૈહિક આયોજન હોય છે તે કેવું હોય છે? તો કે સરળ સુકાયક. એટલે કે શું? એટલે કે તેનો જે દેહ હોય છે તે મૂળ, પ્રકાંડ અને પર્ણ જમીનની અંદર હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થયેલો હોય છે. બરાબર. સરળ સુકાયેલ હોય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ અંગો આવી ગયા તેના એ અંગોમાં વિભાજિત થયેલું હોય છે. આ તે દૈહિક આયોજનની વાત. ત્યારબાદ કહીએ કે કોષોનો પ્રકાર. જો વનસ્પતિ સૃષ્ટિ આવે એટલે કોષોના પ્રકારમાં તો બધાને ખબર જ હશે કે કોષોનો પ્રકાર કેટલો કયો આવશે? તો કે વનસ્પતિ છે એટલે કોષોનો પ્રકાર સ્વયંપોષી. બરાબર છે. તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? તો કે પ્રકાશ સંશ્લેષી છે. બરાબર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ થઈ પ્રકાશ સંશ્લેષી. બરાબર. હવે વનસ્પતિ સૃષ્ટિ આપણે ફૂગમાં જોયું કે લિંગી પ્રજનનના પરિણામે તેમાં ભ્રૂણ નિર્માણ થતું નથી. પરંતુ વનસ્પતિ સૃષ્ટિની અંદર લીલને બાદ કરતા, બરાબર છે, તેમાં લીલને બાદ કરતા લિંગી પ્રજનનના પરિણામે લીલને બાદ કરતા એટલે લીલ સિવાયના જેટલા પણ સજીવો જે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે તે બધામાં લિંગી પ્રજનનના પરિણામે તેમાં ભ્રૂણ નિર્માણ જોવા મળે છે. શું જોવા મળે છે? ભ્રૂણ નિર્માણ જોવા મળે છે. બરાબર છે. કે લીલને બાદ કરતા બધા સજીવોમાં લિંગી પ્રજનનના પરિણામે બધા સજીવો એટલે કે સજીવો કે જે વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશિત છે. બરાબર. એ બધા સજીવોમાં લિંગી પ્રજનનના પરિણામે ભ્રૂણ નિર્માણ જોવા મળે છે. તો આ થઈ લીલની વાત. હવે વનસ્પતિ સૃષ્ટિની વાત. હવે આવશે પ્રાણી સૃષ્ટિ. બરાબર છે. તો પ્રાણી સૃષ્ટિના લક્ષણો કયા કયા હોય છે? હવે પ્રાણી સૃષ્ટિ લઈએ તો એટલો તો ખ્યાલ આવી જાય કે પ્રાણી સૃષ્ટિમાં કેવા સજીવ હોય? બહુકોષી સજીવ હોય. બરાબર. તેમાં એકકોષી સજીવોનો સમાવેશ થાય નહીં. બહુકોષી સજીવો. અને કોષનો પ્રકાર શું આવશે? તો મેં કીધું કે મોનેરા સિવાયની જે બધી સૃષ્ટિઓ છે બધી સૃષ્ટિમાં કોષોનો પ્રકાર કેવો હશે? સુકોષ કેન્દ્રીય જોવા મળશે. તો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિમાં કેવા સજીવો હોય છે? તો કે બહુકોષી. બરાબર છે. જલજ, સ્થળજ જે પણ પ્રાણી હોય છે, પાણીમાં રહેતા હોય, જમીન પર રહેતા હોય, ઉભયજીવી હોય, સસ્તન હોય, જે પણ પ્રાણી હોય છે બધા પ્રાણી કેવા હોય છે? બહુકોષીય હોય છે. એમાં કોષોનો પ્રકાર કેવો હોય છે? તો કે સુકોષ કેન્દ્રીય હોય છે. બરાબર. એટલે કે યુકેરિયોટા. સુકોષ કેન્દ્રીય એટલે શું? કે સુયાજક કોષ કેન્દ્ર ધરાવે છે, અંગિકાઓ ધરાવે છે. બરાબર છે. ત્યારબાદ કોષનો પ્રકાર થઈ ગયો કોષ દિવાલ. ખાસ ધ્યાન રાખજો કે પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે.
કાઇટિનની બનેલી હતી, વનસ્પતિ સૃષ્ટિમાં સેલ્યુલોઝની બનેલી હતી, પણ પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. બરાબર છે. કોષ કેન્દ્ર પટલની વાત કરીએ તો હાજર હશે. બરાબર છે. કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર પટલ હાજર હશે. બરાબર છે. ત્યારબાદ શું આવશે? દૈહિક આયોજન લઈએ. તો દૈહિક આયોજનમાં લઈશું તો કીધું કે પહેલા જ કે કેવા સજીવો હોય છે? બહુકોષીય હોય છે. એટલે દૈહિક આયોજનમાં પેશી, અંગ અને અંગતંત્ર ધરાવે છે. હાથ, પગ, કાન, આંખ, નાક, અંગો. બરાબર છે. અંગતંત્ર, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર. બરાબર છે. આવા બીજા કેટલાય અંતઃસ્રાવી તંત્ર, પછી ચેતાતંત્ર, બધા જે તંત્ર આવેલા હોય છે. બરાબર. દરેક પ્રાણીમાં આવેલું હોય કે નહીં કે આપણા મનુષ્યમાં જ મનુષ્યનો સમાવેશ તો એક પ્રાણીમાં જ થાય. બરાબર છે. અને એવા જે પણ પ્રાણી, જે સસ્તન પ્રાણીઓ હોય છે, જે વિહંગ હોય છે, ઉભયજીવી હોય છે, બરાબર, બધા પ્રાણીઓની અંદર પેશી, અંગ અને અંગતંત્ર આવેલા હોય છે. હવે જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓના દેહમાં પ્રજનનની પદ્ધતિમાં તેમની બાહ્યકાર રીતે, અંતસ્થ રીતે, અંતસ્થ રચનામાં વિવિધતા જોવા મળે છે આપણને. બરાબર. તો આ થઈ દૈહિક આયોજન. ત્યારબાદ લઈએ તેનો પોષણનો પ્રકાર. તો પોષણના પ્રકારમાં સ્વયંપોષી સિવાયના બધા સ્વયંપોષી ના જોવા મળે, કારણ કે પ્રાણી એ સ્વયંપોષી તો છે નહીં. તો તેના પોષણના પ્રકાર શું હશે? તો કે વિષમપોષી, એમાં મૃતોપજીવી. બરાબર. કેવા હોય છે? વિષમપોષી અને મૃતોપજીવી હોય છે. તો આપણે બધી વનસ્પતિ સૃષ્ટિ, બધી સૃષ્ટિ જે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ છે, વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, બધાના આપણે લક્ષણો જોઈ ગયા. બરાબર છે. હવે આપણે તેના ઉદાહરણો જોઈએ કે તેના ઉદાહરણો શું છે. તો મોનેરા લો, તો મોનેરામાં ઉદાહરણ બે આવશે. કયા? તો કે એક તો બેક્ટેરિયા અને ત્યારબાદ એનાબીના નીલહરિત લીલ. એનાબીના અથવા તો અને નીલહરિત લીલ. બરાબર. સાયનોબેક્ટેરિયા. ઓકે. ત્યારબાદ પ્રોટિસ્ટા. આ ઉદાહરણો તમારી બુકમાં આ પોસ્ટર જે આપેલું છે એમાં નથી આપેલા. નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા. બરાબર છે. ત્યારબાદ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાના ઉદાહરણ લઈએ તો પ્રોટિસ્ટામાં યુગ્લિના, અમીબા એકકોષીય છે. બરાબર. યુગ્લિના પણ એકકોષીય છે. પેરામીશિયમ. બરાબર. પેરામીશિયમ બધા કેવા છે? એકકોષીય જ હોય છે. પછી ડાયનોફ્લેજેલસ. બરાબર. ત્યારબાદ ફૂગના ઉદાહરણ લઈએ તો મશરૂમ, બિલાડીનો ટો. બરાબર. ત્યારબાદ મ્યુકર. ત્યારબાદ યીસ્ટ. યીસ્ટ કેવી ફૂગ છે? એકકોષી ફૂગ છે. બરાબર. ફૂગમાં આપણે જો કે એકકોષી અને બહુકોષી બંને જોવા મળે છે. એમાં યીસ્ટ કેવી છે? એકકોષીય છે. ત્યારબાદ મશરૂમ, મ્યુકર, યીસ્ટ, સ્લાઇમ મોલ્ડ. બરાબર. બીજું ઉદાહરણ કયું છે? સ્લાઇમ મોલ્ડ. તો આ ફૂગના ઉદાહરણો. વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિમાં દ્વિઅંગી વનસ્પતિઓ, ત્યારબાદ ત્રિઅંગી વનસ્પતિઓ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. કેવી? અનાવૃત અને આવૃત બીજધારી. દ્વિઅંગી ને ત્રિઅંગી વનસ્પતિ. ઓકે. અને પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં લઈએ તો સંધિપાદ, મૃદુકાય, નુપુરક, શૂળચર્મી અથવા તો શૂળત્વચી. બરાબર છે. ત્યારબાદ સૂત્રકૃમિ,
વગેરે વગેરે. બરાબર છે? તો આ બધા ઉદાહરણો છે. ઉદાહરણ પર ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ બધાના યાદ રાખજો. ઓકે, તો આ હતા 5 સૃષ્ટિ. જે વિટેકરે 5 સૃષ્ટિ આપી હતી એ 5 સૃષ્ટિના લક્ષણો અને તેના ઉદાહરણો આપણે જોયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આપણે જોઈશું. કયા વૈજ્ઞાનિકે આપી હતી, કયા લક્ષણોને આધારે આપી હતી. બરાબર છે? આઈ હોપ સો તમને આ સૃષ્ટિના લક્ષણોમાં આજે ખબર પડી હશે. થેન્ક યુ.